એટલે એ માં ગોડાલાલ શું કરો છો? આજ તો તમે બહુ ખુશ લાગો છો. એ પાછો આ મારો અભંતીથી ગોરા આવ્યો. મને લાગે છે ને કે આ મારી ખુશી છે ને હવે આ વધારવા રહેવાની દે. અલે બાપા એ તો મારા ભાઈબંધનો બર્થડે છે ને તે મારે તો જવાનું છે, તો આ તો એની ખુશી લાગે છે મારા મોઢા ઉપર. હું બર્થડે માં? આ તમારી ઉંમર કઈ સેલિબ્રેટ કરવાની છે? સોના મોના છે ને બજાર જઈને ને સામાન લઈ આવ. અરે અભંતીથી ગોરા એને સેલિબ્રેટ ના કહેવાય, એને સેલિબ્રેટ કહેવાય. અને માણસ છે ને મોજ માણવા માટે કોઈ ઉંમર ના હોય માણસની. આ મોટા મોટા ડાયલોગો માર્યા વગર સોના મોના બજાર જાવ ને ડુંગળી બટાકા લેતા અમારે ખાવા બનાવું છે. સારું હેડ ને બાપા, હવે ડુંગળી બટાકા લઈ આવું છું. પણ આ બધા ભાઈબંધો વગર છે ને હું ના પાડે ને આવવાની એટલે ઇમોશન પછી તારી ઇમ્પ્રેશન ડાઉન થશે. પછી તું મને કહેતી ના. એટલે તમે બર્થડે માં ના જાઓ એમાં મારી ઇમ્પ્રેશન એની ડાઉન થઈ જાય. તાણ હું વળી મારા બધા ભાઈબંધો તો કાઢી આવવાના હોય ને પછી તું મને જવા માટે ના પાડવાની હોય. ઘરવાળે તો કોઈ આવું કોઈ કહેતી ના કે ના જાવ ના નથી, એમને કોઈ જાતિ રોકટોક ના કરતી હોય. તું જ મને આવી બધી રોકટોક કરો તો પછી તારી તો ગાડી છાપ એવી ઊભી થાય ને એટલે તારી ઇમ્પ્રેશન ડાઉન જ થાય ને એટલે તારા છાપ પછી એવી ઊભી થશે. અરે તમે મને ને આવું બધું કઈ કઈ તમે મને ઇમોશનલ બ્લેક કરી રહ્યા છો. અરે બાપા, એને ઇમોશનલ બ્લેક ના કહેવાય, એને તો ઇમોશનલ બ્લેકમેલ અત્યાચાર કહેવાય. હારું હવે એ બધું જવા દે ને, એ બધું એક જ કહેવાય. તમે છે ને શાંતિથી ને બજાર જઈને ડુંગળી બટાકા લઈ આવો ને પછી તમે જાઓ. નકર હા ને તમે તમારા ભાઈ બંધો આગળ છે ને મારી ઇમ્પોર્ટેશન ડાઉન કરી દેશો. અરે અભણ ખટારા, એને ઇમ્પોર્ટેશન ના કહેવાય, એને ઇમ્પ્રેશન કહેવાય. હારું હવે સોના મને લવ કર્યા વગર જાવ ને. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો અમારે વિડીયો બનાવવામાં, શોર્ટ રીલ બનાવવામાં બહુ જ મહેનત લાગી છે ફ્રેન્ડ, બહુ જ મહેનત કરી છે. તમારા સપોર્ટની અમને બહુ એટલે બહુ જ જરૂર છે ફ્રેન્ડ. પ્લીઝ અમારા વિડીયો રીલ્સને પોસ્ટ તમને સારા લાગતા હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને જે લોકો મારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને સબસ્ક્રાઈબનું બટન નથી દબાવ્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબનું બટન દબાવીને પછી જજો.